હાલારના હાકીમની રિયાસતનો એમને કડપ રહ્યો નથી. બેન દીકરીઓની આબરૂ લૂંટાય છે. આ ડફેરોના ત્રાસથી મારી પ્રજા ત્રાહિમામ પોકારી રહી છે. અને હવે અમે એ ડફેરોને બતાવી દેવા માંગીએ છીએ કે જામની રિયાસત એ કાંઈ બોડી બામણીનું ખેતર નથી. અને એ માટે આ પાનનું બીડું ફેરવવા અમે હુકમ કરીએ છીએ. છે કોઈ માયનો લાલ જે આ બીડું ઝડપે? લાગે છે કે હાલાની ધરતી માથે હાવજ મરી પડવાયા છે. માત્ર શિયાળા જ બાકી રહ્યા છે. એવો કોઈ મન નથી જે આ બીડું ઝડપે. અન્નદાતા, સૌરાષ્ટ્રની ઢીંગી ધરાવનું શુરાતન હજી મરી પડવાનું નથી. શાબાશ છેલવાય, શાબાશ. ધન્ય છે તમારી હિંમતને. આ માથા ભારે ડફેરો સાવજ નથી, ડોંગા દીપડા છે. આ તો મોતને હાથમાં લઈ ખભે ખાપણ લઈને ફરવાનું છે. બાપુ, જંગે ચડેલા જોખમના લેખા જોખા નથી માનતા. છેલભાઈ ખભે નહીં, માથે કફન બાંધીને ફરે છે. હવે છેલભાઈ નહીં કે ડફેર નહીં. झूठी माया सौ दूर तजी, जनता सहु आशीष अर्पत दिल थी, भजती तन शिव रूप जति, चरणे जे आया शीश नमाया, जन एवा ने अपनाया, हे कथिर थया कंचन तुझ स्पर्शे, सेवक थई करता छाया रे जीरे, सेवक थई करता छाया। हे सूरा रे समझड़ा नरवीर बंकड़ा, सूरा रे समझड़ा नरवीर बंकड़ा, हे सूरा रे समझड़ा नरवीर बंकड़ा, सूरा रे समझड़ा नरवीर बंकड़ा। निर्दोष देवा न्याय ते कूल धर्म दीपाविया, कूल धर्म दीपाविया, परशुराम ने द्रोण समान सूरा सावज छेलड़ा, सूरो सावज छेलड़ा, तू सूरो सावज छेलड़ा, नर पटाधर घणा नीपजे छेल सरखा कोक, छेल सरखा कोक, सूरज चांद न जोग तुझ मां भया साथ मां छेलड़ा, तुझ मां भया छेलड़ा, ओ तुझ मां भया छेलड़ा। सूरा रे सावजड़ा नरवीर बंकड़ा, सूरा रे सावजड़ा नरवीर बंकड़ा, हे सूरा रे सावजड़ा नरवीर बंकड़ा, सूरा रे सावजड़ा नरवीर बंकड़ा। शर्माई गियो, त्यारे
સાવજ છેલડિયા હે સુરા રે સાવજડા નરવીર બંકરા હે સુરા રે સાવજડા નરવીર બંકરા 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 સુરા રે સાવજડા શાંતિ લાગે છે સિપાહીઓ ડુંગરને ઘેરી લો. ફેરવો સૌ નોખા નોખા ઓરડા બાંધી લો જાઓ ડફેર સરદાર, તમે અને તમારા સાથીઓ હથિયાર મૂકી મારે શરણે થઈ જાઓ. છેલભાઈ બામણના બેટાનું કામ પૂજા પાઠ કરવાનું ધીંગાણા નહીં બ્રાહ્મણ છું એટલે જ મારતો નથી. શરણે આવવાનું કહું છું, નહીં તો મારતા તો મને આવડે છે. હજુ એ કહું છું ભલો થઈને પાછો વળી જા તારા બીવી બચ્ચા પર મને રેમ આવે છે યુદ્ધે ચડેલો સાચો સિપાહી બીવી બચ્ચાની ફિકર કરતો નથી. તું હવે તારી ફિકર કર. છેલ શંકર બાર વાગ્યો તો નિંદરે બંદૂકને ઓછીકે કરતો હોય છે એને ફકર કરવાની ના હોય ફાયર! અલ્લાહ આ તો બામણ છે કે શૈતાન છેલભાઈ અમે શરણે આવવા તૈયાર છીએ ભાગ! ધોવો, આ લોકો શરણે આવે છે. પકડી લો એમને અને બાંધી દો. અરે અર્જુન, અર્જુન, ગોળી વાગી. અર્જુન, બાપુ બાપુ અર્જુન, તને કઈ નહીં થાય, હું તને બચાવી લઈશ. હું જાણું છું બાપુ હું તો ઘડી બે ઘડીનો મહેમાન છું પણ પણ શું તારે શું કેવું છે? કઈ નાખ અર્જુન, કઈ નાખ. બાપુ મારું ઘર મારી દીકરી ઉજળીને રંગે ચંગે પહેરાવાના મારા કોડ હતા પણ હવે અર્જુન, તારી દીકરી એ મારી દીકરી છે. એના લગ્ન રંગે ચંગે થશે. આ મારો કોલ છે, આ છેલભાઈનો કોલ છે. અર્જુન, બાપુ અર્જુન, અર્જુન, અર્જુન. જાડેજા, જી સાહેબ ડફેર સરદાર માધો, જી સાહેબ આ હંધાય ડફેરોને જામ સાહેબ પાસે રજૂ કરો. જી સાહેબ પણ જામ સાહેબ ને જામ સાહેબ ને કહેજો કે છેલભાઈ એમનો ધર્મ બજાવવા ગયા છે. પહેલા ધર્મ પછી ધણી. ચલ. ચાલો ચાલો
પાવ દેજે ઉજળી. નહીં દઉં. અટાણે તો નહીં જ દઉં, પણ ઠામકો નહીં દઉં. તારો પાવ મને ગાંડી ગાંડી કરે છે. અને તું જાણે છે ને, એટલે જોઈ પાણી ભરવા આવું એક ટાણે પાવ વગાડે. નફટ નફટ તો તું છે. હા? જઈ હું પાવ વગાડું છું તઈ પાણીના બહાને અહીં હાલી આવે છે. અરે જુવાન છોરીના હાથ ચાલતા લાગતું નથી રોયા. કોઈ જોઈ જશે. તે હું ક્યાં કોઈથી ડરું છું? મલક આખાને જાણ છે કે આવતા મહિને તો આપણા લગ્ન થવાના જ છે. એ તો છે જ નહીં. આ બાપુ ડફેરીના ધીંગાણામાં ગયા ને તે કહેતા ગયા છે કે આવીને લગ્નની ભારી દોડધામ કરવી પડશે. ને પછી આપણા લગ્ન ધામધૂમથી થશે. ને હું વહુ બની હું તારે ઘેર આવીશ. ને રોડો મજાનો ઢોલિયો સજાયો હશે. હું સોળે શણગાર સજી એ ઢોલિયા પર બેઠી હોઈશ. ને હું ઓરડે આવીશ અને ધીમેથી બારણા બંધ કરીશ. હું શરમાઈ હું મારો ઘૂંઘટ ખેંચી લઈશ. ને હું આમ ઘૂંઘટ ખોલી નાખીશ. संग बोलो आ घूंघटड़ा ने खोलो जरा हसीने अम संग बोलो जो बनने ना संताड़ो गोरी नीचा नैन न ढाड़ो સમજો આ તમારી ઘંટીએ તો ભારે ઉપાડો લીધા છે. પરોઠી તે સાંજ સુધી ઘર ઘર હાલ્યા જ કરે છે. હાલે જ ને બેન, આ માર પાછળ કામ તો કરવું પડે ને.
ઉજળીના લગ્ન ઢોકળાવ્યા છે. બેન, હું છેલભાઈ છેલશંકર. પધારો પધારો સાહેબ. તમે જેવા પુણ્યશાળી માણસ આમ ગરીબને આંગણે. રહેવા દે બેન, હું મહેમાનથી નથી આવ્યો. હું તો આવ્યો છું એક માઠા સમાચાર દેવા. મારો પ્યારો સિપાહી અર્જણ ધીંગરાણામાં કામ આવી ગયો. આપણા કરમ ફૂટી ગયા દીકરી, આપણા કરમ ફૂટી ગયા. મારા બાપુ ક્યાં છે? અરે અરે, તમારા દીકરી પહેરવાના કોડ હતા. હવે દીકરી કોણ પહેરાવશે? માવડી, મારી બેન ઉજળીના લગ્ન થશે, રંગે ચંગે થશે. અર્જણને મેં છેલ્લી ઘડીએ કોલ લીધો છે કે ઉજળીને મારી દીકરી ગણીશ, એના લગ્ન ધામધૂમથી કરીશ. મારા એ વાતણ ના ગણે. સમજા તમારું એ વાતણ ફૂટી ગયું. બેન, સાચા સિપાહીની પરણેતરનો ચૂડલો તો કાચથી કાચો કહેવાય. એ કેમ અને ક્યારે ફૂટી જાય એ કોઈ ન જાણે. હવે અમારી માથેથી તો છત્તર છીનવાઈ ગયું. ન દીકરી ના, તમારે માથે તો હવે છેલ ભેરું છત્તર રહેશે. શાબાશ છેલભાઈ, શાબાશ. તમે આ ડફેરોના ત્રાસમાંથી અમારી રહેતને છોડાવી એનો અમને હરખ છે. અરે જે કામ કોઈ ન કરી શક્યું એ કામ તમે કરી બતાવ્યું. તમને મોં માંગ્યું ઇનામ મળશે અને આ ડફેરોને સજાએ મોત. અન્નદાતા, જો એમના ગુનાની સજા મોત જ હોત તો ધીંગાણામાં હું પણ એમને ગોળીએ બીંધી શક્યો હોત. પણ જીવતા એટલા માટે જબ્બે કર્યા છે કે નામવર એમને માફી બક્ષી એકવાર સુધારવાની તક આપે. માફી? છેલભાઈ, ઝેરના પારખા ન હોય. આ ડફેરો ફરી માથું ઉચકશે તો આ ભર્યા દરબારમાં છેલશંકર જયકૃષ્ણ દવે વચને બંધાય છે કે તે દિવસે આ ડફેરોના માથા વધેરી આપ નામદારના ચરણોમાં ધરી દઈશ. વાહ છેલભાઈ વાહ. તમારા વચને હું આ ડફેરોને માફી બક્ષું છું. બાપુનો જય હો, નવાનગરના ધણીનો જય હો. કે અર્જુન તો મોટે ગામત્રે હાલી નીકળ્યો. એટલે થયું કે મોટે થયા હું ને અર્જુન નાનપણના ફેરો ભેગા લખોટી રમેલા. કાકા તમે બેહો. માં, ઉજળી સમજુ ને તો પછી ભેળો થઈશ, પણ તું ક્યાં હાલી? કાકા મારે નદીએ જાઉં પાણી ભરવા. હવે પાણી તો ભરાશે, નદી થોડી વહી જવાની છે, એમાંથી પાણી વ્યુ જશે. બેસ 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 પણ કાકા મારે ઉતાવળ છે. સમજો તને શેની ઉતાવળ છે? ઓલા પાવાવાળાને મળવાની. દેવજી વંઠેલ નદીએ બેઠો બેઠો પાવો વગાડ્યા કરે છે અને તું એની આજુબાજુ આટા માર્યા કરે. સારું લાગે? પણ કાકા મને અફસોસ થાય છે હેનો કે હું પાવો વગાડતા ન શીખો એનો. જવાન છોડ્યો પાવા ઉપર મરતી હોય છે, એટલે દરેક જવાને પાવો વગાડતા તો શીખવું જ જોઈએ. પણ કાકા તમે ક્યાં જુવાન છો? અરે તારી કાકીને હું એ જ કહું છું, પણ માનતી જ નથી. પરમ દિવસે જ મારા સસરાનો કાગળ હતો. કાગળ? હા, કે ગગાનો જન્મ થયો છે. મને તો ફકર રહેતી હતી આ તારી કાકીનો 8મી વારનો ખાટલો છે, હવે તું જ કે ફકર થાય કે ન થાય. પણ કાગળમાં નીચે લખ્યું હતું તાક, ફિકર કરશો નહીં, બે ની ટકોરા જેવી છે. લ્યો માં આવી ગઈ, હું જાઉં છું. સમજો આ તો થઈ ગઈ ભાઈ. ઉપર વાળાની દેવી મરજી, આપણા હાથની વાત થોડી છે. બાકી અર્જુન 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 મારા ભાઈ જો, મારો જમણો હાથ લેતી દેતીમાં પૂછે બીજા, અર્જુન નહીં. સમજો, જનારો તો ભલે જતો રહ્યો, પણ આપણો વ્યવહાર તો એની જ રહેશે. માંડ માંડ કાળજું કઠણ કરું છું દેવજી, પણ જે માના મોઢા સામે જોઉં છું ત્યાં પાછી ભાંગી પડું છું. ઉજળી, તમ માં દીકરી માથે તો દુઃખના ડુંગરા તૂટી પડ્યા. એમાં પાછી ઘરની ઉપાધિ.
શું કે છેલભાઈ બાપુ કહી ગયા છે કે ફકર કશુંમાં હું બેઠો છું ને? આ હું બેઠો છું એમ કેનારા બેઠા જ રહે છે, ખરેખર ઊભા થતા જ નથી. અને આ છેલશંકર તો રહ્યો પોલીસ, બહુ તો બંદૂક ફોડે, પણ વટ વ્યવહાર તો આ વાણિયા જ નિભાવે. એ તો છે જ ને નેમચંદભાઈ, આજ લગીને અમારા વટ વ્યવહાર તમે જ નિભાવ્યા છે ને. એટલે નભાવ્યા છે ને નભાવ્યા કરશું. અને જો સમજુ ઉજળીના લગ્ન ઠાઠમાઠથી કરજે, જીવ ટૂંકો ન કરતી. આ ઉજળીના બાપુ એમ જ કહેતા કે ઉજળીના લગ્ન તો આપણે રંગે ચંગે કરવાના છે. તો બસ મરનારની અબડખા પૂરી થવી જ જોઈએ. અર્જુન મારો બાળપણનો ભેરું, અમે સાથે લખોટી રમેલા. જો સમજુ એના લગ્નના ખર્ચાની જવાબદારી મારી, આ નેમચંદની. પણ ભાઈ તમારું આગલું દેણું તો લંબાતું જ જાય છે, અને વળી આ નવું. લે 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 મારા લેણાની ચિંતા હું નથી કરતો ને તું ક્યાં કરવા બેઠી? તમે મા દીકરીથી જુદાપણું રાખ્યું છે? મારાથી એમ તો કેમ કહેવાય? તો બસ તમારે મા દીકરીએ મારાથી જુદાપણું રાખવાનું જ નહીં. આ ઉજળીને જોઉં છું ને મારી આંખ ઠરે છે. જો સમજુ તારે તો ખૂણો પાડવાનો છે. એક કામ કરજે, ઉજળીને રાતના મારે ઘેર મોકલજે, રૂપિયા લેવા હાટુ. શેરી વડાવી સજ કરું સાજન આવો ને શેરડીએ પથરાવો ફૂલ સાજન આવો ને. કાકા માએ મને રૂપિયા લેવા મોકલી. હા તે મેં સમજુ ને કીધું તું કે ઉજળીને મોકલજો રૂપિયા લેવા રાતના. હા રૂપિયાની થેલી તૈયાર છે અંદર. હાલ ને હાલ હાલ હાલ. લે આ રૂપિયાની થેલી તૈયાર છે, પૂરા 1000 છે ગણી. અરે કાકા મને તો હો હુધી જ ગણતા આવડે છે. તમે ગણ્યા છે ને, મને તમારા પર પૂરો ભરોસો છે. તો એવો જ ભરોસો રાખજે. તું અર્જણની દીકરી એટલે મારા ભાઈબંધની દીકરી. અરે હું ને અર્જણ તો ભેગા લખોટી રમેલા. આ હું અણચાઈ કરું પણ અર્જણ કોઈ દારૂ અણચાઈ ન કરે. અરે બેસ ને, ઊભી છો કે બેસ. અરે કાકા મારા બાપુ તો બહુ ભોળા હતા હો. તે હતા જ ને. કાકા હવે હું જાઉં? ઓહો તું તો બહુ ઉતાવળી. જવાની શું ઉતાવળ છે? ઉજળી હા ઉજળી આ ફોટો જોયો? હા કેવો છે? ભારે રૂડો છે. રૂડો છે ને. રાધા ને કૃષ્ણ ને રાધા કૃષ્ણના ખોળામાં સૂતા છે. કેવી લીલા કરે છે. એવી લીલા આપણે કરીએ તો? એટલે 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 અરે મારો હાથમાં આવી છો તારી કુમળી કયા કેમ છોડું? ઉજળી ઘણા વખતથી માગતો તો. છોડ મારા બાપનો ભાઈબંધ આવો. અરે ભાઈબંધ કેવો ને વાત ઉજળી. કૂતરા તું તો મારા બાપ જેવો છે. છોડ મને. તે છોડી હવે છોડ કૂતરા. ઉજળી છોડી દે છોડી દે છોડી દે. નીચ કપટા લઈ આવ તારા રૂપિયા ને મુખ્યમંત્રી મારી. ઉજળી ઉજળી દેવજી દેવજી. ઉજળી એ ઉજળી શું થયું? કઈક વાત તો કર. મને આજ સમજાય છે દેવજી કે રેડી સીતાને ઉપડી જનાર રાવણને ભલે રમે માર્યો, પણ એ રાવણનો વંશ ફેલો હજી મર્યો નથી. એટલે કાંક સમજાય એવી વાત કરું ઉજળી. બાપની ઓથ ગઈ, ભાઈ છે નહીં. એ જોઈ ગીધડાની ચાચુ મને ઠોલી ખાવા તાપી રહી છે દેવજી. કોણ છે ગીધડું ઉજળી? કોને ભર જવાનીમાં મરવાના વણખા જાગ્યા? નેમચંદ એના ઘરે ગઈ તું પૈસા ઉપાડવા, પણ એ મારા બાપ જેવડું તોય એને
નેમ છે ની હિંમત? મારી ઉજળીના પંડ પર નજર કરનાર એક કૂતરાનું મોત આજ બની રહ્યું છે. ઉજળી મને મેરી ગયા. આજ મને મેરી જાવ ને જીવતો નહીં છોડું. ઉજળી તો એને જીવતો નહીં છોડું. પાછી આવી લાગે. દેવજી તું? દેવજીભાઈ હતા ને? કેમ કટાળે લાગે છે? તમે તો ઉજળીના કાકા, એના બાપના બાળપણના વીરુ, હાથે લખોટીઓ રમતા હતા. કેમ ખરું ને? સમજી ગયો દેવજી, બરાબર સમજી ગયો. મને લાગે છે કે તને ઓલી ઉજળી જ ભરમાયો છે. પણ શું વાત કરું, એ લગ્નના પૈસા હતું મારી પાસે આવી હતી. મેં તો ભોળે ભાવે દઈ દીધા. પછી મંડી ટ્રેન ચાળા કરવા. હવે હું તો એના બાપને ઠેકાણે. દેવજી તમે ધર્મથી વાત કરું છું, સોગંદથી વાત, તારા સોગંદ બસ. નેમ ચેન નરાધમ અંત કાળે પણ મારી ઉજળીના માથે આળ ચડાવે છે. તારા તો ટુકડે ટુકડા કરી ગીધડાઓને ઉજાણી કરાવીશ. દેવજી, ઉજળી તો મારી દીકરી જેવી. ચૂપ! ફાંસીનો માછડો. મારે પીઠા માંડણને ભેળા થવું છે. હું જ પીઠો માંડણ. બોલ, શું કામ પડ્યું? મારે હાથ એક કાળો કામો થયો છે. હું ખૂન કરી પીઠા માંડણના ડુંગરે કોઈ રાજી પાયે આવતું નથી. અને આ તો મર્દાનગીના ગુલાલ છે જુવાન, મર્દાનગીના ગુલાલ. પણ હા, હવે મલકમાં તને કોઈ નહીં સંગ્રહ. એટલે તો તમારી પાસે આવ્યો છું. નો આવ્યો હોત તો પોલીસ તને જાલીને ફાંસીને માછડે ચડાવત, સમજો? પણ જુવાન, બાળવટુ એ બચ્ચાના ખેલ નથી. અહીં પણ તારી સામે ફાંસીનો ગાળિયો છે. એ ગાળિયાથી હું ગભરાતો નથી. શાબાશ! તો લે આ બંદૂક ને કર ભડાકો. મલક પણ જાણે કે તું બાળવટે ચડ્યો છે. લે. દીકરા ઉજળી, મધરાત વીતી ગઈ છે. બહુ ઉજાગરા હારા નહીં દીકરી. માં, તું ચિંતા કર માં દીકરી, રામ એના રખોપા કરશે. માં, અટાણી ક્યાં છે? ઓ દેવજી, તું આવો આવો. પીઠો માંડણ. ચાલ, અંગ ઉપરથી ચેક કરીને ઉતારી દે. પીઠો માંડણ? મર્દાનગીના બંડો ફૂટતો પીઠો હવે એસરીના ઘરેણામાંથી નજર કરતો થઈ ગયો. જાજી વાત ન જોઈએ. ઉતાર્યા છે કે ઉતારી લઉં? દેવજી,
તું આવ્યો એ બહુ સારું થયું હો. નકર આ ઉજળી તો રોયલો હોય ને અડધી થઈ જાય. કેમ રડે છે ઉજળી? તે કાળો કામો કર્યો ને એટલે. કાળો કામો? હા. એથી મને કાળ ચડી ગયેલો ઉજળી. મનની માનેલ પર કોઈ નજર નાખે અને ખમી ખાય એ રજપૂત ને ઉજળી. દેવજી, મને એમ લાગે છે કે મેં તારો ભાવ બગાડ્યો. મારો ને તારો ભાવ નોખો છે? નોખો તો નહોતો, પણ નેમચંદને મારીને તે નોખો કર્યો. ના મરદાઈની જિંદગી જીવવા કરતા મરદાઈનું મોત મને વધારે વાલું છે ઉજળી. મર્દાનગી નો નથી કે તું વગર વાકે કંઈક ની લોથું ઢાળતો રે. કંઈક મા બેનું પંટ પરથી પાને તર ઉતરશે ને પોત ચડશે, પણ એ પછી પણ મળ્યું હું તો કે આ છાનો છપનો ભેટો. મારી હારે હાલ ઉજળી. ક્યાં? પીઠા મંડળના અડ્ડામાં? હા, ભેગા રહીશું. તારા વગર જીવવામાં મોજ નથી આવતી ઉજળી. નહીં મોજ લેવા જતા કાલ હવારે પેટે વસ્તાર પડે, મલક એની સામે આંગળી ચીંધે કે આ બારવટિયાની ઓલાદ. કોઈ નામ તો લે, ઠાર ના કરી નાખું. જીવવા માટે કોઈને મારવા પડે એ જીવતર નથી દેવજી. બારવટિયા બે જ વાત સમજે, મરવું કા મારવું. ત્રીજી એક વાત છે. ત્રીજી વાત? હા હા, હથિયાર છોડી પાપ પોકારી છેલભાઈ બાપુના પગ પકડી લે દેવજી. હા, બંદૂક મૂકી હાથમાં પાવો લે. મારી વાત માની જા દેવજી. તારી અંજી વાત સાચી છે ઉજળી. દેવજી, સુખી રહો બેટા. કેમ કઈ બહુ દિવસે બાપુને યાદ કર્યા છો તો મજામાં ને? ઉજળી બેટા, શું છે? એમ પૂછો બાપુ કે હું નથી, તમારી દીકરી માંથી વિતકરા ઝાડુ આવી ગયા છે. માંડીની વાત કર દીકરી. નેમચંદ વાણિયાને મારી એ પીઠા મંડળની ટોળીમાં ભેળા છે. નેમચંદ નો ખૂની? એટલે તું દેવજીની વાત કરે છે? હા બાપુ. એને તારે શું છે? બાપુ, એ તમારા થનાર જમાય છે. મારો તો મારો પીખાઈ ગયો. હવે તો તમારો જ આશરો છે બાપુ. પણ દેવજી પર તો ખૂનનું તોમત છે. મારા હાથ બંધાયેલા છે દીકરી. કાયદો કાયદાનું કામ કરશે. કાયદો? બાપુ, જો કાયદો કાયદાનું કામ કરતો હોત તો મલકમાં કોઈ નેમચંદ હોત નહીં, કોઈ દેવજી કે કોઈ બારવટિયા હોત નહીં. મને કે દીકરી ખોળો પાથરે છે, બાપ એનું વેણ પાછું નહીં ખેલે, પણ શું? બાપુ, હું તમારી માનેલી દીકરી, હગી દીકરી તો નહીં ને. બાપુ, આજે તમારી હગી દીકરી માથે આમ દુઃખના ડુંગર ત્રેટકા તો મારા બાપુ, મારા છેલભાઈ બાપુ આમ કાયદાની વાતો ન કરે. હશે બાપુ, જેવા મારા નસીબ. રામ રામ બાપુ. ઉજળી,
પાછી આવો. ઉજળી, બેટા, તે આજે મને માનેલ દીકરીના નામે આકરું મહેણું માર્યું છે. મારી સગી દીકરીનું પણ આમ થયું હોત તો કાયદા સામે છેલભાઈ પોતાનું માથું ઝુકાવી દે. પણ આજે છેલભાઈ કાયદા સામે છોડી ફેલાવી દેવજી માટે દયાની યાચના કરશે. કારણ ભવિષ્યમાં કોઈ માનેલ દીકરીનો એના બાપ માંથી વિશ્વાસ ન ઉઠી જાય. શા બેટા, દેવજી મારું અભય વચન છે અને તને મારો કોલ છે કે તારા લગ્ન દેવજી હારે થશે, રંગે ચંગે થશે અને ધામધૂમથી થશે.